હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ, સેમ 1, યુનિટ 5, અરાઉન્ડ ધ વર્લ્ડ ના ફર્સ્ટ પાર્ટ લિસનિંગનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે. લેટ્સ બિગિન. યુનિટ 5, અરાઉન્ડ ધ વર્લ્ડ. આ યુનિટ તમારી ચોપડીના પેજ નંબર 52 પર આપેલ છે. અરાઉન્ડ ધ વર્લ્ડ એટલે દુનિયાની ફરતે, એટલે કે દુનિયાની આસપાસ. પહેલો પાર્ટ છે લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય. અહીં એક સરસ મજાની પોયમ આપેલી છે જેનું નામ છે એન આઈસ્ક્રીમ મેન, એટલે આઈસ્ક્રીમ વાળો. ચાલો આપણે આ પોયમને સમજીએ. વેન સમર્સ ઇન ધ સિટી એન્ડ બ્રિક્સ અ બ્લેઝ ઓફ હીટ, the ice cream man with his little cart goes trudging down the street. When જ્યારે સમર્સ એટલે સમર ઇઝ એમ વાંચવાનું છે, આ એનું શોર્ટ ફોર્મ છે. સમર્સ એટલે ઉનાળો, ઇન ધ સિટી શહેરમાં ઉનાળો હોય છે. એન્ડ બ્રિક્સ અ બ્લેઝ ઓફ હીટ, બ્રિક્સ એટલે દિવાલની ઈંટો, અ બ્લેઝ એટલે આગ, જ્વાળા, ઓફ હીટ એટલે એકદમ ગરમી. એટલે કે મકાનના જે દિવાલની ઈંટો હોય છે એ એકદમ આગ જેવી એમાં ગરમી હોય, એટલે એકદમ તપી ગયું હોય એટલો ઉનાળો હોય. એન્ડ ધ આઈસ્ક્રીમ મેન વિથ હિઝ લિટલ કાર્ટ એટલે આઈસ્ક્રીમ વાળો તેના નાના ગાડા સાથે, એટલે આવું આઈસ્ક્રીમ લઈ આવવાનું જે વાહન હોય એના માટે એ કાર્ટ શબ્દ વાપરેલો છે. એટલે એ આઈસ્ક્રીમના વાહન સાથે ગોઝ ટ્રડલિંગ ડાઉન ધ સ્ટ્રીટ. સ્ટ્રીટ એટલે શહેરી, ટ્રડલિંગ એટલે એને ધક્કો મારે, એને ગબડાવે. એટલે કે એ કાર્ટને ગબડાવતો શેરીમાં નીકળે છે. Beneath his round umbrella, oh, what a joyful sight to see him fill the cones with mounds of cooling brown and white, vanilla, chocolate, strawberry, or chilly things to drink. Beneath, નીચે, his round umbrella એટલે એની ગોળ છત્રીની નીચે, એટલે આવી જે એની ગોળ છત્રી છે એની નીચે. Oh, what a joyful sight. અહીં વોટનો અર્થ શું નથી કરવાનો, આ આશ્ચર્ય બતાવવા માટે વપરાય છે. Oh, what a joyful એટલે એકદમ આનંદ આપે એવું, સાઇટ એટલે દ્રશ્ય. કેવું એકદમ આનંદ આપે એવું દ્રશ્ય હોય છે. To see him fill the cones with mounds, એટલે આપણે એને આવું જોઈએ ત્યારે ખૂબ આનંદ આવે છે. શું? ફિલ એટલે ભરવું, હિમ એટલે તેને, કોન્સ એટલે આઈસ્ક્રીમના કોન, વિથ માઉન્ટ્સ, માઉન્ટ્સ એટલે આઈસ્ક્રીમના કોનની અંદર જે આઈસ્ક્રીમ ભરે છે એના માટે માઉન્ટ શબ્દ વાપરેલો છે. એટલે એ જે ઢગલો હોય છે એ ઢગલો આઈસ્ક્રીમનો એક કોનની અંદર ભરે છે. ઓફ કુલિંગ બ્રાઉન એન્ડ વ્હાઇટ, એ આઈસ્ક્રીમ કેવા રંગનો હોય છે? તો એકદમ ઠંડા બદામી રંગનો. બ્રાઉન એટલે બદામી રંગ, એન્ડ વ્હાઇટ એટલે સફેદ, એકદમ ઠંડા બદામી રંગનો અને સફેદ રંગનો. એ સિવાય વેનીલા, ચોકલેટ અને સ્ટ્રોબેરી આટલા ફ્લેવરના એ આઈસ્ક્રીમ હોય છે જે કોનમાં ભરે છે. ઓર ચીલી થિંગ્સ ટુ ડ્રિંક, એટલે ચીલી થિંગ્સ એટલે અહીં ઠંડા પીણાની વાત કરી છે. પીવા માટે ઠંડા પીણા પણ સાથે સાથે હોય છે. અહીંયા જો ઠંડા પીણાની બોટલ છે. From bottles full of frosty fizz, green, orange, white or pink, his cart might be a flower bed, or roses and sweet peas, the way the children cluster round, as thick as honeybees. એટલે એની જે બોટલ હોય છે, ફ્રોમ બોટલ્સ ફૂલ ઓફ ફ્રોસ્ટી ફીઝ. ફ્રોસ્ટી ફીઝ એટલે એકદમ ઠંડુ. આ જે ઠંડા પીણાની બોટલ હોય છે એકદમ ઠંડી હોય છે અને એમાં પણ આવા કલરના ઠંડા પીણા હોય છે. કયા કલર છે? ગ્રીન લીલો, ઓરેન્જ નારંગી, વ્હાઇટ સફેદ, ઓર પિંક એટલે આ પિંક કલરના આટલા ઠંડા પીણા હોય છે. હિઝ કાર્ટ માઇટ બી અ ફ્લાવર બેડ. ફ્લાવર બેડ એટલે ફૂલની ક્યારી, કાર્ટ એટલે ગાડું. એનું જે ગાડું છે આ, એટલે એનું જે આઈસ્ક્રીમનું વાહન છે એ ફૂલની ક્યારી બની જાય છે, એના જેવું લાગે છે. ઓફ રોઝીસ એન્ડ સ્વીટ પીઝ એટલે ફૂલો, એમાં રોઝ એટલે ગુલાબનું ફૂલ હોય છે અને સ્વીટ પીઝ નામનું એક સુગંધી ફૂલ આવે છે. તો એવા સુગંધી ફૂલની ક્યારી બની જાય છે. ધ વે ધ ચિલ્ડ્રન ક્લસ્ટર રાઉન્ડ એટલે જે રીતે, ધ વે ધ ચિલ્ડ્રન ક્લસ્ટર રાઉન્ડ, ચિલ્ડ્રન એટલે બાળકો, વે એટલે રસ્તો, ધ વે એટલે જે રીતે,
બાળકો ક્લસ્ટર રાઉન્ડ એટલે ટોળે વળે છે. એઝ થીક એઝ હની બીઝ એટલે એ હની બીઝ એટલે મધમાખી, થીક એટલે જાડું, પણ અહીંયા આપણે એ મતલબમાં લેવાનું છે કે મધમાખી જે રીતે ટોળે વળે છે એ રીતે છોકરાઓ અહીં ટોળે વળેલા હોય છે. એટલે આનું જે કાર્ટ છે એને ફૂલની ક્યારી સાથે સરખાવેલું છે. આઈસ્ક્રીમ ઠંડા પીણા એને ફૂલ સાથે સરખાવ્યા છે, અને આ જે બધા બાળકો ટોળે વળેલા છે એને મધમાખીઓ કહી છે. તો આવું સરસ મજાનું જે કાવ્ય છે રિચેલ ફિલ્ડે લખેલું છે. હવે આપણે એક વખત આ કાવ્યને વાંચી લઈએ. તમારે તમારી ચોપડીમાં ધ્યાન રાખવાનું છે કયા શબ્દોનો ઉચ્ચાર કઈ રીતે થાય છે એ ખાસ જોવાનું છે. When summers in the city and bricks a blaze of heat, the ice cream man with his little cart goes trundling down the street. Beneath his round umbrella, oh, what a joyful sight to see him fill the cones with mounds of cooling brown and white, vanilla, chocolate, strawberry, or chilly things to drink. From bottles full of frosty fizz, green, orange, white, or pink, his cart might be a flower bed of roses and sweet peas. The way the children cluster round, as thick as honeybees. રિચેલ ફિલ્ડ. ચાલો હવે આપણે આ કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જ લખવાનું છે. રાઇટ રિલેટેડ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. કવિતામાંથી આપણે રિલેટેડ એટલે એને લગતા શબ્દો લખવાના છે. એક એક્ઝામ્પલ આપેલું છે. પીપલ એટલે લોકો, તો લોકો હોય એવો એક શબ્દ આઈસ્ક્રીમ મેન છે એટલે આઈસ્ક્રીમ વાળો, અને ચિલ્ડ્રન એટલે બાળકો, એટલે અહીં વ્યક્તિઓ છે આ. હવે એવી રીતે પહેલો શબ્દ આપણને આપેલો છે પ્લેસીસ, એટલે આપણે બે સ્થળોના નામ લખવાના છે. અહીં એક લખેલું છે સિટી એટલે શહેર, અને સ્ટ્રીટ એટલે શેરી. એ સિવાય બીજું કોઈ સ્થળ હોય તો તમે લખી શકો છો. એ જ રીતે બીજું છે કલર્સ. તો ઘણા બધા કલર્સ આ કાવ્યમાં વાત થઈ, એમાંથી આપણે એક લખ્યો છે ગ્રીન એટલે લીલો, અને ઓરેન્જ એટલે નારંગી. ત્રીજો શબ્દ છે આઈસ્ક્રીમ ફ્લેવર્સ. તો આઈસ્ક્રીમના અલગ અલગ ફ્લેવર્સની વાત પણ કાવ્યમાં આવેલી છે. તો એમાંથી આપણે લખ્યો છે વેનીલા અને ચોકોલેટ. તમે બીજા કોઈ ફ્લેવર પણ લખી શકો છો. થિંગ્સ એટલે વસ્તુઓ, ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે કાર્ટ અને અમ્બ્રેલા. ફ્લાવર્સ એટલે ફૂલો, તો રોઝીસ અને સ્વીટ પીઝ. આવા ફૂલ અંદર ફૂલની વાત કાવ્યમાં છે. હવે ત્યારબાદ લિસન ટુ ધ સ્ટોરી. સ્ટોરીને સાંભળો. રોબિન્સન ક્રુસો ડિસ્કવર્ડ અ ફૂટપ્રિન્ટ એટલે રોબિન્સન ક્રુસો છે એને એક પગનું નિશાન, ફૂટપ્રિન્ટ એટલે આપણા પગનું જે નિશાન પડે એ મળ્યું. ડિસ્કવર એટલે શોધવું, મળવું. અહીંયા એને ફૂટપ્રિન્ટ મળે છે. હવે રોબિન્સન ક્રુસો છે એ સ્ટોરી અહીં આપણને આપેલી છે એક નવલકથામાંથી આપેલી છે. ઇંગ્લેન્ડના એક પ્રખ્યાત લેખક ડેનિયલ ડીફોએ 1719માં આ નવલકથા લખેલી હતી. નવલકથા એટલે એક જાડી ચોપડી હોય કે જેમાં એક જ વાર્તા હોય, આખી ચોપડીમાં એક જ વાર્તા, એને નવલકથા કહેવાય. ઇંગ્લિશમાં એને નોવેલ કહેવાય. તો એ સમયે બ્રિટનમાં આ રોબિન્સન ક્રુસો જે નોવેલ છે ડેનિયલ ડીફોની, એ ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. એવું કહેવામાં આવે છે કે બાઇબલ પછીની આ બીજી બુક હતી કે જેની અલગ અલગ ભાષાઓમાં વધારે ભાષામાં ભાષાંતર થયું હોય, એટલી બધી પ્રખ્યાત થઈ હતી આ બુક. એ આખી સ્ટોરીમાંથી એક નાનો અમથો ભાગ અહીં આપણને પાઠમાં આપેલો છે. તો ચાલો આપણે તે સમજીએ. રોબિન્સન ક્રુસોઝ શિપ વોઝ wrecked in storm. એટલે રોબિન્સન ક્રુસો નામનો જે વ્યક્તિ છે આ નોવેલનું, આ નવલકથાનું મુખ્ય પાત્ર, એનો હીરો છે રોબિન્સન ક્રુસો. તમે કેમ કાર્ટૂન જુઓ તો એમાં છોટા ભીમ આવે છે, એવા બધા જે પાત્રો આવે છે કાર્ટૂનના, એવી જ રીતે આ સ્ટોરીનું આ મુખ્ય પાત્ર છે રોબિન્સન ક્રુસો. એનું શિપ એટલે વહાણ, વોઝ wrecked in a storm. સ્ટોર્મ એટલે તોફાન. દરિયામાં તોફાન થાય છે અને એમાં આ રોબિન્સન ક્રુસોનું જે વહાણ છે એ wrecked એટલે તૂટી જાય છે, આખું નાશ પામે છે. He lived alone on an island for many years. He lived alone એટલે એકલો રહ્યો. On an island. Island એટલે ટાપુ. અને ઇઝલેન્ડ કે આઇસલેન્ડ નથી વાંચવાનું, આઈલેન્ડ વાંચવાનું છે. અહીં એસ છે એ સાયલેન્ટ છે. ફોર મેની યર્સ ઘણા બધા વર્ષો સુધી.
હી લોંગ્ડ ફોર કંપની. લોંગ્ડ એટલે ખૂબ જ તરસતો હતો, એને ખૂબ ઈચ્છા થતી હતી. ફોર કંપની એટલે કોઈ માણસ હોય એની સાથે, તો એને એવી કંપનીની ઈચ્છા થતી હતી. એકલો એકલો એ ખૂબ કંટાળતો હતો. હવે જો એ રોબિન્સન ક્રુસો જ્યારે નાનો હતો ત્યારથી એને આ વહાણમાં જવાનો બહુ શોખ હતો, પણ એના પપ્પા એને ના પાડતા. પછી એક વખત એ ઘરેથી કીધા વગર નીકળી જાય છે અને આ વહાણમાં જાય અને આ વહાણ તૂટે છે. અને ત્યારબાદ અહીંયા લખ્યું છે મેની યર્સ, એટલે એ ટાપુ ઉપર એ 28 વર્ષ સુધી રહે છે અને 28 વર્ષ પછી એ પાછો ઇંગ્લેન્ડમાં આવે છે. જોઈએ આગળ. લેટ્સ સી વોટ હી એક્સપિરિયન્સ્ડ. ચાલો જોઈએ એને શું અનુભવ થયો. એક્સપિરિયન્સ એટલે અનુભવ થયો. લેટ્સ સી ચાલો જોઈએ વોટ હી એક્સપિરિયન્સ્ડ. એને શું અનુભવ્યું અહીં ટાપુ ઉપર. એ જ્યારે વાહન તૂટી જાય છે ત્યારે એને તરતા આવડતું હોય છે, એટલે તરીને એ એક ટાપુ સુધી પહોંચી જાય છે. વાહનમાં બીજા ઘણા લોકો હોય છે પણ એમાંથી કોઈ ટાપુ સુધી પહોંચી શકતું નથી. આ પોતે તરી અને ટાપુ સુધી પહોંચી જાય છે. વન ડે રોબિન્સન વોઝ વોકિંગ ટાવર્ડ્સ હિઝ બોટ. હવે અહીંયા ટાપુ ઉપર આવ્યો પછી તો એ એકલો હતો, એટલે ત્યાંથી બધી વસ્તુ ભેગી કરી. એક વખત તો એ પેલા રાતે આવીને સૂઈ ગયો, પછી બીજે દિવસે એ થોડોક દરિયામાં તરી અને વહાણ સુધી જાય છે અને વહાણમાંથી જેટલી એનું જે શીપ જે આખું તૂટી ગયું હતું એમાંથી જેટલી કામની વસ્તુ હોય, અંદર ખોરાક હોય, કોઈ કામ લાગે એવી બધી વસ્તુ ભેગી કરીને પાછો આવે છે અને અહીંયા એક ઝૂંપડી જેવું બનાવે છે. વન ડે રોબિન્સન વોઝ વોકિંગ ટાવર્ડ્સ હિઝ બોટ. એક વખત એ એની બોટ તરફ જઈ રહ્યો હતો. એને એક આવી હોડકી પણ બનાવેલી હોય છે, ત્યાં નજીકમાં ક્યાંય જવું હોય તો એ હોડકીમાં બેસીને જઈ શકે એટલા માટે. હી સો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ. સેન્ડ એટલે રેતી, સી એટલે જોવું એનું ભૂતકાળનું રૂપ છે સો. એણે રેતીમાં હ્યુમન ફૂટપ્રિન્ટ, ફૂટપ્રિન્ટ એટલે પગના નિશાન, એને રેતીમાં કોક માણસના પગના નિશાન જોયા. હી સ્ટૂડ અમેઝડ. અમેઝડ એટલે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે એ કંપની તો ગોતતો હતો કે કોઈ માણસ હોય તો મજા આવે, એકલો એકલો એને કંટાળો આવતો હતો. હી બીકેમ ક્યુરિયસ એન્ડ સર્ચડ એવરીવેર. હી બીકમ એટલે બનવું, એનું ભૂતકાળનું રૂપ છે બીકેમ, એ બની ગયો. ક્યુરિયસ, ક્યુરિયસ એટલે એકદમ જિજ્ઞાસુ, કંઈક જાણવાની ઈચ્છા થઈ એને. એન્ડ સર્ચડ એટલે એને શોધખોળ કરી. એવરીવેર દરેક જગ્યાએ, બધે ગોતવા માંડ્યો કે આ ફૂટપ્રિન્ટ એટલે પગના નિશાન કોકના છે તો અહીંયા કોક માણસ હોવું જોઈએ. બટ ધેર વોઝ નો વન. પણ ત્યાં કોઈ હતું નહીં. હી થોટ ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન. પછી એણે વિચાર્યું. થિંક એટલે વિચારવું, એનું ભૂતકાળનું રૂપ છે થોટ. હી થોટ ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન. એને એવું વિચાર્યું કે કદાચ મારો ભાસ હશે. ઇમેજિનેશન એટલે કલ્પના, મને એવો આભાસ થયો હશે, એવું કંઈ ફૂટપ્રિન્ટ કેવું હશે નહીં. યેટ હી વોઝ ઇન ડાઉટ. અને ડાઉટ વાંચવાનું છે, બી સાયલેન્ટ છે. ડાઉટ એટલે એને હજી શંકા હતી. યેટ એટલે હજુ. હી વોઝ ઇન ડાઉટ, હજી એને શંકા હતી કે કંઈક કોઈક વ્યક્તિ છે ખરું. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. લાંબો સમય સુધી એને વિચાર્યું. એટ લાસ્ટ અંતે હી રિટર્ન ટુ હિઝ કેવ વેરી ફ્રાઇટન્ડ. કેવ એટલે ગુફા, એને જેમાં એ રહેતો હતો ગુફામાં, એક ગુફા જેવું હતું એમાં એ રહેતો હતો. એટ લાસ્ટ અંતે હી રિટર્ન્ડ એટલે પાછો ફેરો, ટુ હિઝ કેવ એની ગુફા તરફ, વેરી ફ્રાઇટન્ડ. ફ્રાઇટન્ડ એટલે ડરેલો, એકદમ ડરેલો હતો. એને થોડીક બીક પણ હતી, કારણ કે એણે એવું સાંભળ્યું હતું કે આ ટાપુ ઉપર ઘણા એવા જંગલી માણસો પણ રહે છે, એટલે એને થોડોક ડર પણ લાગતો હતો. એવરી નાવ એન્ડ ધેન એટલે એવરી નાવ એન્ડ ધેન એટલે હવે ગમે ત્યારે. હી લુકડ બિહાઇન્ડ, એમ વારાફરતી પાછું વળીને જોતો હતો. લુકડ બિહાઇન્ડ, બિહાઇન્ડ એટલે પાછળ. મિસ્ટેકિંગ એવરી બશ એન્ડ ટ્રી ટુ બી અ મેન. એટલે મિસ્ટેકિંગ એટલે ભૂલમાં એવું માની લેતો હતો. એવરી બશ એટલે જે ઝાડની ઝાડીઓ હોય, ડાળીઓ હોય, કાંટા હોય એ. એન્ડ ટ્રી ટુ બી અ મેન. એને કોઈક ઝાડ અડે, કોઈક ઝાડનો કાંટો અડે, કોઈ ડાળી અડે તો એને એવું લાગતું અહીંયા કોઈ માણસ છે એમ થઈ અને ડરમાં ને ડરમાં એ વારા ઘડીએ પાછળ જોજો કરતો હતો. Whenever he came to his cave, whenever જ્યારે પણ, he came to his cave જ્યારે પણ તે એની ગુફાએ આવતો, which he called his castle.
કાસલનો મતલબ થાય કિલ્લો. અહીંયા પણ એસ સાયલેન્ટ છે, આને કાસ્ટલ નથી વાંચવાનું, કાસલ એટલે કિલ્લો. એટલે એની ગુફા કે જેને એ કિલ્લો કહેતો, ગુફા નતો કહેતો, એને કિલ્લો કહેતો. એટલે જ્યારે પણ એ એની ગુફાએ આવતો, he ran inside as if someone was chasing. he ran inside એટલે ran એટલે દોડીને જતો, inside એટલે અંદર, as if someone was chasing. someone એટલે કોઈક, chasing એટલે એનો પીછો કરતું હોય, chase એટલે પીછો કરવો, as if એટલે જાણે કે કોઈ એનો પીછો કરતું હોય ને એવું એને લાગે. એ જ્યારે પણ અંદર આવતો ત્યારે એકદમ દોડીને અંદર આવતો રહેતો અને એને એવું જ લાગ્યા કરતું કે કોઈક મારો પીછો કરે છે. he was frightened and could not sleep at night. એ એકદમ ડરેલો હતો and could not sleep. હવે કેન એટલે કોઈ ક્રિયા કરી શકવી, એનું ભૂતકાળનું રૂપ છે could એટલે એવું કરી શકતો ન હતો. શું કરી શકતો ન હતો? could not sleep. sleep એટલે સૂવું, at night રાત્રે એ સૂઈ પણ નહોતો શકતો, એટલો બધો ડરી ગયો હતો. he thought there could be some savages from the mainland. mainland એટલે અહીંયા તળભૂમિ, એટલે કે જે જમીન છે આગળની, આ ટાપુથી આગળ જ્યાં જમીન હોય છે ત્યાંથી he thought એ વિચારતો કે there could be some savages એટલે એવા જંગલી માણસો, એકદમ ભયાનક માણસો કે જે કોઈ બીજા માણસને મારી નાખે, અજાણ્યા માણસને મારી નાખે, એવા માણસો ક્યાંક હોવા જોઈએ એવો એનો વિચાર આવતો. અને એણે અગાઉ ક્યાંક સાંભળેલું હતું કે અહીં આવા માણસો રહે છે. they may be wandering on that island. they may be એટલે કદાચ, wandering એટલે ભટકતા હોય, on that island એટલે તે ટાપુ ઉપર. એને એવું લાગ્યા રાખતું, કારણ કે એને ફૂટપ્રિન્ટ જોયા હતા એટલે એને હવે એવો ડર હતો કે કદાચ કોઈક એવા માણસો હશે જે આ ટાપુ ઉપર, તો મને ખતરો છે, એવા બીકમાં એ હવે રહેતો હતો. રોબિન્સન થોટ, રોબિન્સને વિચાર્યું, થિંક એટલે વિચારવું, એનું ભૂતકાળનું રૂપ છે થોટ. ઇફ savages approached, જો અહીં એવા જંગલી માણસો આવી જાય, they would kill him, તો તેઓ તેને મારી નાખશે. કિલ એટલે મારી નાખવું, they would kill him, તેઓ તેને મારી નાખશે. this scared him, scare એટલે ડરવું, એના કારણે this scared him, આ વાતે એને ડરાવી દીધો. he prayed for his safety એટલે સલામતી, પ્રે એટલે પ્રાર્થના કરવી, એનું ભૂતકાળનું રૂપ છે prayed. તેણે પોતાની સલામતી માટે પ્રાર્થના કરી. by doing so તેવું કરીને, by doing એટલે એવું કરીને, so એટલે એવું કરીને he got comfort and again went to investigate. he got comfort એટલે એને થોડોક આરામ થયો, પ્રાર્થના કરી એટલે થોડુંક સારું લાગ્યું કે હવે ડર નથી એવું એને લાગ્યું. and again અને બીજી વખત, again એટલે ફરીથી, went go એટલે જવું, એનું ભૂતકાળનું રૂપ છે went ગયો. to investigate એટલે શોધખોળ કરવી. હજી એ વાત તો એના મગજમાં જ હતી કે અહીં ફૂટપ્રિન્ટ છે તો કોઈ માણસો હોવા જોઈએ, એટલે થોડીક એને રાહત થઈ, થોડોક આરામ એને મળ્યો ડરમાંથી. ત્યાં પાછું એને ઇન્વેસ્ટિગેશન કરવાનું શરૂ કર્યું, શોધખોળ કરવાનું શરૂ કર્યું. even now as he went forward he looked behind frequently. હજી પણ as he went forward, જેવો એ આગળ જતો, he looked behind frequently. looked એટલે જોતો, behind એટલે પાછળ, frequently એટલે વારંવાર. એ પાછો વારંવાર પાછળ તો જોતો જ ને, પાછળથી કોઈ એવું નથી ને, મારી ઉપર કોઈ હુમલો તો નથી કરતું ને, એ રીતે એ આગળ જતો હતો. he was still very frightened, હજી એ ડરેલો તો હતો જ, frightened એટલે ડરેલો, very એટલે ખૂબ જ, હજી એ ખૂબ જ ડરેલો હતો. as the days passed એટલે જેવા દિવસો પસાર થયા, passed એટલે પસાર થયા, days દિવસો, and he found nothing અને એને કોઈ મળ્યું નહીં, કોઈ એવું માણસ હતું નહીં. he became a little bolder, became બની ગયો, a little થોડોક, bolder, bold એટલે બહાદુર અને bolder એટલે વધારે બહાદુર, તે થોડોક વધારે બહાદુર બની ગયો, થોડોક ડર નીકળ્યો. he decided એને નક્કી કર્યું, decide એટલે નક્કી કરવું અને decided એટલે એને નક્કી કર્યું
to go to the shore again and examine the footprint once again. To go એટલે જવું, the shore એટલે દરિયા કિનારો, જે કિનારો હતો ત્યાં again ફરીથી, and examine એટલે તપાસ કરવી, the footprint once again હજી એક વખત ત્યાં જવું અને ફરીથી જોવું કે ત્યાં હવે ફૂટપ્રિન્ટ છે કે નહીં, એમ એની તપાસ કરવા માટે પાછું જવાનું એણે નક્કી કર્યું. He measured it with his own footprint. હવે ત્યાં ગયો અને હવે એની તપાસ કરી એણે, એટલે measured એટલે માપવું, એણે એ ફૂટપ્રિન્ટનું માપ કર્યું. It with his own footprint એટલે પોતાના જે પગના નિશાન હોય એની સાથે માપ્યું, કે એવું તો નથી ને કે આ પગના નિશાન મારા જ હોય. By doing so, એવું કરીને he realized that, realize એટલે અનુભૂતિ થવી, ખબર પડવી, એને ખબર પડી, શું ખબર પડી, કે it seemed larger than his own. seemed લાગતા હતા, દેખાતા હતા, large એટલે મોટા અને larger એટલે વધારે મોટા, than his own એટલે પોતાના, પોતાના ફૂટપ્રિન્ટ કરતા આ ફૂટપ્રિન્ટ મોટા હતા. એનો મતલબ એવો થયો કે બીજું કોઈક માણસ છે. again he got afraid એટલે ફરીથી એ ડરી ગયો. got afraid એટલે ડરી ગયો. he was longing for a company. long એટલે ખૂબ જ ઈચ્છા હોવી, longing, એને કંપનીની ખૂબ ઈચ્છા હતી, for a company, but also worried, also એટલે પણ એને ચિંતા પણ હતી, worried એટલે ચિંતિત હતો, about his own safety, સાથે સાથે એને પોતાની સેફટી, એની સલામતીની પણ ચિંતા હતી. કોઈક વ્યક્તિ હોય તો એને સાથ મળે તો મજા આવે, પણ સાથે સાથે એને બીક પણ હતી કે જો એ જંગલી માણસ હોય છે તો એ મને મારી નાખશે. આ રીતે એ કન્ફ્યુઝ હતો. પછી આ વાર્તામાં આગળ એવું થાય છે કે હકીકત એક વખત એવું એક શિપની અંદર આ જંગલી માણસો આવે છે, એને એક બીજા માણસને બંદી બનાવેલો હોય છે અને એને એ મારી નાખવાની તૈયારીમાં હોય છે. ત્યારે રોબિન્સન ક્રુસો એ માણસને બચાવે છે. એને જહાજમાંથી કેટલાક હથિયારો પણ ભેગા કરેલા હોય છે, એની પાસે બંદૂક પણ હોય છે, કટાર હોય છે, એવા બધા સેફટી માટેના હથિયારો હોય છે. એનાથી એ પહેલા એક બીજા માણસને બચાવે છે, પછી એને પોતાની સાથે લઈ લે છે. એ માણસનું નામ એ ફ્રાઈડે રાખે છે, કારણ કે એ દિવસે શુક્રવાર હોય. પછી હવે આ બે માણસો થઈ જાય છે, એક આ રોબિન્સન ક્રુસો અને ફ્રાઈડે, એ બંને હવે સાથે રહે છે, એને એક સાથી મળી જાય છે. અને ફ્રાઈડે છે એ પણ રોબિન્સન ક્રુસોનો ખૂબ આભાર માને છે, કારણ કે રોબિન્સન ક્રુસોના હિસાબે જ ફ્રાઈડે છે એ બચી ગયો હોય છે. હવે આ બંને માણસો છે એ અહીંયા ઘણો ટાઈમ રહે છે. પછી એક વખત પાછું એવું બને છે કે જંગલી માણસો આવે છે, એને 2-3 લોકોને બંદી બનાવેલા હોય છે, એને મારતા હોય છે. ત્યારે આ ફ્રાઈડે અને રોબિન્સન ક્રુસો એને બચાવે છે. એનું નામ સિનોર હોય છે, એ સ્પેનનો હોય છે. આ રીતે એની કંપની વધે છે, 2માંથી 3 જણા જાય છે. હવે પછી છેલ્લે સ્ટોરીમાં એવી ઘટના બને છે કે એક આ બધા જે જંગલી માણસો હોય છે એને એક શિપ, એક મોટા જહાજને કિડનેપ કરેલું હોય છે અને એના કેપ્ટનને એ આખું જહાજ બાંધીને લાવતા હોય છે. પછી આ 3 જણા એ કેપ્ટનને બચાવે છે અને એવી શરત રાખે છે કે અમે તને બચાવી લઈએ પણ તારે અમને ઇંગ્લેન્ડ પહોંચાડવાના. પછી એ ત્યાં એમની સાથે એ લોકો ફાઇટ કરે છે અને એ જહાજના કેપ્ટનને છોડાવે છે અને પછી એ જહાજમાં બેસી અને રોબિન્સન ક્રુસો 28 વર્ષ ટાપુમાં રહ્યા બાદ એ ઇંગ્લેન્ડ પાછો ફરે છે. તો આ સરસ મજાની નવલકથા છે એ તમે મોટા થાવ અને ક્યાંય મળે તો વાંચજો. આના ઉપરથી બોલિવૂડમાં એક રોબિન્સન ક્રુસો નામનું પિક્ચર પણ બનેલું છે, ક્યારેક સમય મળે તો આ પિક્ચર પણ જોજો. ચાલો હવે એક વખત આ સ્ટોરી હું ફરીથી વાંચું છું. તમારે દરેક શબ્દનું ઉચ્ચારણ કઈ રીતે થાય છે એ જોવાનું છે અને આને વાંચતા શીખવાની છે. Robinson Crusoe discovered a footprint. Robinson Crusoe's ship was wrecked in a storm. He lived alone on an island for many years. He longed for company. Let's see what he experienced. One day, Robinson was walking towards his boat. He saw a human footprint on the sand. He stood amazed. He became curious and searched everywhere, but there was no one. He thought it was his imagination. Yet he was in doubt.
He thought for a long time. At last, he returned to his cave very frightened. Every now and then, he looked behind, mistaking every bush and trees to be a man. Whenever he came to his cave, which he called his castle, he ran inside as if someone was chasing. He was frightened and could not sleep at night. He thought there could be some savages from the mainland. They may be wandering on that island. Robinson thought if savages approached, they would kill him. This scared him. He prayed for his safety. By doing so, he got comfort and again went to investigate. Even now, as he went forward, he looked behind frequently. He was still very frightened. As the days passed and he found nothing, he became a little bolder. He decided to go to the shore again and examine the footprint once again. He measured it with his own footprint. By doing so, he realized that it seemed larger than his own. Again, he got afraid. He was longing for a company, but also worried about his own safety. Adapted from Daniel Defoe's Robinson Crusoe. આનો મતલબ એવો થાય કે ડેનિયલ ડિફોની રોબિન્સન ક્રુસો નામની જે નોવેલ છે એમાંથી આ ભાગ લેવામાં આવ્યો છે. ચાલો હવે આપણે આ સ્ટોરીના આધારે જે પ્રશ્નોના જવાબ છે એ સમજીએ. મેચ એ વિથ બી. અહીં એ અને બી એમાં જે વાક્યો આપેલા છે એને આપણે જોડવાના છે. હવે પહેલા આપણે આ વાક્યોને સમજીએ. પહેલું વાક્ય છે રોબિન્સન વોઝ સરપ્રાઇઝ, એટલે રોબિન્સન છે આશ્ચર્યચકિત થઈ ગયો. બીજું વાક્ય છે હી થોટ ધેટ, એને વિચાર્યું કે. ત્રીજું છે એટ લાસ્ટ હી કેમ બેક ટુ ધ કેવ, અંતે એટ લાસ્ટ હી કેમ બેક એટલે પાછો આવ્યો, ટુ ધ કેવ એટલે એની ગુફાએ, કે જેને એ કાસલ કહેતો. હી પ્રેડ ફોર, એને પ્રાર્થના કરી. હી લુકડ બેક, એને પાછું વળીને જોયું. અને સામે આપણે જોડવાના છે એમાં વાક્યો આપેલા છે ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન, એટલે એ એની કલ્પના હતી, એનો ભાસ હતો. ફ્રીક્વન્ટલી એટલે વારંવાર. ટુ સી અ ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ એટલે રેતીમાં પગના નિશાન જોઈને. વિથ ફિયર એટલે ડરથી. સેફટી એટલે સલામતી. હવે આપણે વાક્યોને જોડીએ. પહેલું વાક્ય છે રોબિન્સન વોઝ સરપ્રાઇઝ, તો એની સામે આવશે સી, ટુ સી અ ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ. બીજું વાક્ય છે હી થોટ ધેટ, એને વિચાર્યું કે, તો એનો જવાબ આવશે એ, ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન. ત્રીજું વાક્ય છે એટ લાસ્ટ હી કેમ બેક ટુ ધ કેવ, તો એની સામે આવશે ડી, વિથ ફિયર. ચોથું વાક્ય છે હી પ્રેડ ફોર, તો એનો જવાબ આવશે ઈ, સેફટી, એને સલામતી માટે પ્રાર્થના કરી. હી લુકડ બેક, એને પાછું વળીને જોયું, તો એમાં આવશે બી, ફ્રીક્વન્ટલી એટલે વારંવાર, તેને વારંવાર પાછું વળીને જોયું. ત્યારબાદ એરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર, સાચા ક્રમમાં આ વાક્યોને આપણે એનો સાચો ક્રમ છે એમાં આપણે એને ગોઠવવાના છે. તો પહેલા આપણે આ વાક્યોને વાંચી લઈએ. હી કુડ નોટ સ્લીપ એટ નાઇટ, તે રાત્રે સૂઈ શકતો ન હતો. બીજું વાક્ય છે હી રિટર્ન ટુ ધ કેવ વેરી ફ્રાઇટન્ડ, ફ્રાઇટન્ડ એટલે ડરેલો, તે એકદમ ડરેલો એની ગુફા કે જેને તે કાસલ કહેતો ત્યાં આવ્યો. ત્રીજું વાક્ય છે રોબિન્સન સો અ ફૂટપ્રિન્ટ ઓફ અ મેન, એને એક માણસના પગના નિશાન જોયા રોબિન્સને. ચોથું વાક્ય છે હી ડિસાઇડેડ ટુ મેઝર ઇટ વિથ હિઝ ઓન ફૂટપ્રિન્ટ, એને નક્કી કર્યું કે
આ જે ફૂટપ્રિન્ટ છે એને પોતાના ફૂટપ્રિન્ટ સાથે માપવા. હી સર્ચડ એવરીવેર, તેણે દરેક જગ્યાએ શોધખોળ શરૂ કરી. ચાલો, તો હવે પહેલું વાક્ય કયું આવશે? તો પહેલું વાક્ય આ ત્રીજું આવશે. રોબિન્સન સો અ ફૂટપ્રિન્ટ ઓફ અ મેન. ત્યાર પછી આ પાંચમું વાક્ય છે એ બીજું આવશે. હી સર્ચડ એવરીવેર. ત્યાર પછી આ જે બીજું વાક્ય છે, હી રિટર્ન ટુ ધ કેવ વેરી ફ્રાઇટન્ડ, આ ત્રીજા ક્રમે આવશે. ત્યારબાદ આ પહેલું વાક્ય છે, હી કુડ નોટ સ્લીપ એટ નાઇટ, એ ચોથા ક્રમે આવશે. અને પાંચમા ક્રમે આવશે ચોથું વાક્ય, હી ડિસાઇડેડ ટુ મેઝર ઇટ વિથ હિઝ ઓન ફૂટપ્રિન્ટ. ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.